હેલો ગાઈઝ, આજે તમારા માટે પ્રાઇમ લોકેશનમાં 3 BHK નો ખૂબ જ સરસ એવો ફ્લેટ લઈને આવી ગયો છું। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। એક ફ્લોર પર બે જ ફ્લેટ રહેવાના છે સામસામે, જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો, બરોબર। તો ચલો હવે હું તમને ફ્લેટની અંદરથી વિઝિટ કરાવી દઉં છું। તો તમે ફર્સ્ટ ઓફ તો આગળ મેઇન એન્ટ્રન્સનો જે ડોર જોઈ શકો છો, જેમાં તમને લોક આપેલો જોવા મળી જશે અહીંયા, અને ખૂબ જ સરસ એવું ફર્નિચર તમને આ ફ્લેટની અંદર જોવા મળી જવાનું છે, બરોબર। અને વેલ મેન્ટેન ફ્લેટ રહેવાનું છે, બરોબર। આ લિવિંગ રૂમ છે, જો તમે આમાં સ્પેસ જોઈ શકો છો, પ્રોપર સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર મળી જવાની છે। અહીંયા ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરેલું છે, જે બી તમે જોઈ શકો છો, બરોબર। અને ફિક્સ ફર્નિચર સાથે સેલ કરી દેવાનું છે, બરોબર। એ બી હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ, ઇલેક્ટ્રિક આઇટમ અને ફર્નિચરનું, બરોબર। અહીંયા પણ તમે જોઈ શકો છો, સામે તમને બે બેડરૂમ મળી જવાના છે। એક બેડરૂમ સામે કિચન રહેવાનું છે અને અહીંયા લિવિંગ રૂમ રહેવાનો છે, બરોબર। પહેલાં હું તમને લિવિંગ રૂમનો પ્રોપર વ્યૂ બતાવી દઉં છું। સામે તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સરસ એવું ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે, જેમાં બી તમે જોઈ શકો છો, જે ટીવી યુનિટનું એકદમ ખૂબ જ સરસ એવું અરેન્જમેન્ટ કરેલું છે। અને સ્પેસ બી તમે જોઈ શકો છો લિવિંગ રૂમની અંદર, સામેની દિવાલમાં બી જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું ડિઝાઇન કરેલું જોવા મળી જશે। ઉપર પીઓપી વર્ક કરેલું જોવા મળી જશે, અને લિવિંગ રૂમ અટેચ બાલ્કની સાથેનો રહેવાનો છે, બરોબર। એકવાર તમે આમાં પ્રોપર સ્પેસ જોઈ લો, ત્યારબાદ હું તમને બાલ્કનીનો વ્યૂ બતાવી દઉં છું અને બાલ્કની સ્પેસ બતાવી દઉં છું। સિટિંગ બાલ્કની રહેવાની છે, અત્યારે આમાં થોડો ઘણો સામાન રાખેલો છે, બાકી તમે જોઈ શકો છો મિત્રો, બાલ્કનીમાં બી તમને પ્રોપર સ્પેસ મળી જશે, અને ખૂબ જ સરસ એવું ટોપ લોકેશન રહેવાનું છે, બરોબર। લોકેશન પર તમે જોઈ શકો છો, ફૂલ હવા ઉજાસ અને શાંત એરિયા અને પ્રાઇમ લોકેશન પણ હું હમણાં તમને જણાવી દઈશ, બરોબર। એકવાર તમે પ્રોપર વ્યૂ આ લિવિંગ રૂમનો જોઈ લો, ત્યારબાદ હું તમને બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। હવે મિત્રો, આ સાઈડ તમે જોઈ શકો છો, અહીંયા તમને એક સાઈડ કિચન અને એક સાઈડ બેડરૂમ મળી જવાનું છે। ફર્સ્ટ ઓફ હું તમને અહીંયા વિઝિટ કરાવી દઉં છું, બરોબર। આ સાઈડ તમને કિચન મળી જવાનું છે અને વચમાં તમને સ્ટોરેજ રૂમ પણ મળી જવાનું છે, બરોબર। અહીંયા તમે જે જોશો ને, સ્ટોરેજ રૂમ પણ મળી જવાનું છે। પહેલાં હું તમને કિચનની વિઝિટ કરાવી દઉં છું। તો તમે કિચન જોઈ શકો છો, લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે, બરોબર। એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે, અટેચ વોશ એરિયા સાથેનું કિચન રહેશે, અને ફર્નિચર બી તમે આમાં જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું ફર્નિચર અને ફિક્સ ફર્નિચર છે, એટલે બધું જ એઝ ઇટ ઇઝ ફર્નિચર રહેવાનું છે, બરોબર। અને આ રહેશે વોશ એરિયા, અને અહીંયાથી મિત્રો પ્રાઇમ રોડ, એટલે કે સામે તમને 150 ફૂટ રિંગ રોડ, અને એ પણ કેકેવી સર્કલવાળો જે રોડ છે એ તમને શો થાય છે આના વોશ એરિયામાંથી, બરોબર। તો મિત્રો, તમે લોકેશન બી ખબર પડી જ ગઈ છે કે પ્રાઇમ લોકેશન છે। હવે તમે જોઈ શકો છો મિત્રો, એકવાર પ્રોપર વ્યૂ કિચનનો જોઈ લો, અહીંયા તમને સ્ટોરેજ રૂમ મળી જવાનો છે, એ બી તમે જોઈ શકો છો। અને સામેની સાઈડ અહીંયા ફર્સ્ટ બેડરૂમ, જે માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો રહેવાનો છે, બરોબર। તો તમે આમાં ફર્સ્ટ ઓફ સ્પેસ જોઈ શકો છો, પ્રોપર સ્પેસ તમને આમાં મળી જશે। અટેચ વોશરૂમ બી જોઈ શકો છો, વોશરૂમમાં પ્રોપર સ્પેસ મળી જવાની છે। અને બેડરૂમની અંદર પણ તમે જોઈ શકો છો કે બેડ રાખતા ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ, અને વોર્ડરોબ બી જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। અને ત્યાં બી તમને પ્રોપર સ્પેસ, અને સામેની દિવાલમાં તમે ડિઝાઇન બી જોઈ શકો છો, ખૂબ જ યુનિક એવું ડિઝાઇન કરેલું જોવા મળી જશે। અને બાલ્કની, બિગ બાલ્કની મળી જવાની છે, સિટિંગ બાલ્કની, અને આજુબાજુનો વ્યૂ બી તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવો વ્યૂ તમને બાલ્કનીમાંથી મળવાનો છે। સો મિત્રો, આ હતો ફર્સ્ટ બેડરૂમ, માસ્ટર બેડરૂમ। સો તમે આનો એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। આ રહેશે મિત્રો સેકન્ડ બેડરૂમ। અહીંયા તમને પહેલાં તો કોમન વોશરૂમ મળી જવાનું છે, જે તમે જોઈ શકો છો, અને અહીંયા રહેશે સેકન્ડ બેડરૂમ, તો તમે એ બી જોઈ શકો છો। આમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે, અને આમાં બી તમે જોઈ શકો છો, બેડ રાખતા કેટલી સ્પેસ મળવાની છે। સામે એક તમને વેન્ટિલેશન માટે વિન્ડો મળી જવાનું છે, અને વોર્ડરોબનું પણ ખૂબ જ સરસ એવું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે, એ બી હું તમને હમણાં બતાવી દઉં છું, બરોબર। તો તમે એ પણ જોઈ શકો છો, સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે, ત્યાં એક વિન્ડો, અને આ સાઈડ, એટલે ક્રોસ વેન્ટિલેશન બી થઈ શકે છે, બરોબર। સો મિત્રો, આ હતો સેકન્ડ બેડરૂમ, સામે વોશ બેસિન એરિયા અને કોમન વોશરૂમ મળી જશે, અને તેમની સામે એક થર્ડ બેડરૂમ રહેવાનો છે, એ બી હું તમને હમણાં બતાવી દઉં છું, બરોબર। એકવાર તમે સેકન્ડ બેડરૂમનો પ્રોપર વ્યૂ જોઈ લો। હવે મિત્રો, આપણે પહોંચી ગયા છે
થર્ડ બેડરૂમની અંદર, જેમાં તમને અટેચ વોશરૂમ મળી જવાનું છે, બરાબર. અને અત્યારે અહીંયા સામાન રાખેલો છે એટલે તમે આમાં જે સ્પેસનો અંદાજો લગાવી શકો છો, બરાબર. અને અહીંયા તમને એક અટેચનું વોશરૂમ મળી જશે અને બેડ રાખતા આમાં પણ તમને પ્રોપર એટલે કે ફૂલ સ્પેસ મળી જવાની છે. સામે તમે વોર્ડરોબ પણ જોઈ શકો છો, ત્યાં પણ તમને પ્રોપર સ્પેસ વોર્ડરોબની અંદર પણ મળી જવાની છે. અટેચનું વોશરૂમ રહેવાનું છે, બરાબર. અને વોશરૂમમાં પણ તમે જોઈ શકો છો છેક ઉપર સુધી તમને ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. અને આમાં પણ તમને પ્રોપર સ્પેસ થર્ડ બેડરૂમની અંદર મળી જવાની છે, જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. 1150 કાર્પેટનો ફ્લેટ રહેવાનો છે 3 BHKનો, બરાબર. હવે હું તમને નીચે થોડી વિઝિટ કરાવી દઉં છું પાર્કિંગની. સો મિત્રો, તમે એકવાર બિલ્ડિંગનો વ્યૂ બી જોઈ શકો છો. લો રાઇઝ બિલ્ડિંગ રહેવાનું છે અને પાર્કિંગની અંદર પણ તમને ફૂલ્લી સ્પેસ એટલે કે પ્રોપર સ્પેસ પાર્કિંગની અંદર મળી જવાની છે, જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. અને પાર્કિંગમાં બી તમને અહીંયા એક કોમન વોશરૂમ મળી જવાનું છે, બરાબર. અને પાર્કિંગ સ્પેસ બી તમે જોઈ શકો છો મિત્રો, પાર્કિંગમાં પણ પ્રોપર સ્પેસ મળી જવાની છે. હવે મિત્રો, ફ્લેટની પ્રોપર ડિટેલની વાત કરી દઉં ને તો 1150 કાર્પેટનો 3 BHKનો ફ્લેટ છે. ફિક્સ ફર્નિચર સાથે સેલ કરી દેવાનો છે, જેમાં તમને એસી અને ફિલ્ટર પણ ઇન્ક્લુડેડ રહેશે. બાકી બીજી બધી જ વસ્તુ ઓનર સાથે લઈ જવાના છે. અને વધુ જે આની ડિટેલ જોઈતી હોય ને તો તમને ઓનરના કોન્ટેક્ટ નંબર પણ ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી પણ તમે ફ્લેટ વિશે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. ફર્સ્ટ ઓફ હું તમને લોકેશન જણાવી દઉં છું. કાલાવડ રોડ નિયર કેકેવી ચોક, ન્યૂ કોલેજવાડી સ્ટ્રીટ નંબર 1માં રાજકોટમાં આ ફ્લેટ આવેલો છે. અને પ્રાઇઝની વાત કરું તો ઓનર દ્વારા આ ફ્લેટની પ્રાઇઝ 70 લાખ રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ છે. અને આ ફ્લેટ વિશે વધુ ડિટેલ જોઈતી હોય તો ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.